આજે શ્રાવણ માસનો 11મો દિવસ છે, 4 ઓગસ્ટ. આજે થોડી મેઘરાજાઈ પણ હવે થોડી વિરામ લીધી એવું દેખાઈ રહ્યું છે આપણે. થોડો ઝરમર વરસાદ ચાલુ હતો. શ્રાવણમાં તો એ જ હોય ને, ઝરમર વરસાદ. વધારે વરસાદ તો કંઈ હોય નહીં. ભાદરવો હોય પછી ભાદરવામાં હવે જો શું થાય છે જોઈએ. હવે આ મહિના તો હવે એવો જ આપણે નીકળી ગયો, કારણ કે આ સાલે બહુ વરસાદ માપનો પડ્યો છે. બહુ વધારે નહીં, ઓછો નહીં, પણ ખેતી લાયક બરાબર છે. ગઈ સાલ જેવું નથી. 2024ની અંદર જે વરસાદ પડ્યો ને એવો વરસાદ આ સાલે પણ નથી. વરસાદનું વાતાવરણ બિલકુલ ઓછું છે. એની બરાબરી કરે તો 50% ઓછું, 25% ઓછું છે. ગાયો ચરાય બધી મોટું ઘાસ છે. બહુ કચરું મોટું છે. અહીં આપણી ગાયો બધી ચરે છે. ગાયું છે, પાડી છે, ભેંસ છે. બધી બહુ અંદર જંગલમાં ચરે છે ને એને ત્યાં જવાની પોઝિશન છે નહીં. ગારો કઈ કીચડ પાણી છે, તો એ બાજુ આપણે તમને નથી બતાવી શકતા, કારણ કે અંદર ના બહુ અંદર જતી રહી છે જંગલમાં. એક ગાયા છે, ગાડી 2-4 અંદર છે. હાલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં જ હશો ને. આજે આપણે આવી ગયા છીએ ગાયું ચારવા. તો ગાયું આપણી જંગલમાં ચરે છે. જો અત્યારે સવારના વાગ્યા છે 9:30. તો આજે આપણે ગાયું ચારવાનો ટાઈમ છે. આજે કોઈ કામ છે નહીં, તો આપણે આજે ગાયું ચારી છે. આજે આખો દિવસ આપણે ગાયું ચારવાનું છે. આજે 4 ઓગસ્ટ 2025. કાલે દશામાનું વ્રત હતો, તે કાલે ઉજવણું પતી ગયું. તો આજે આપણે ગાયું ચારવા આવી ગયા છે. આજે આપણે ગાયો ચારવાની છે આખો દિવસ. બીજું કોઈ કામ છે નહીં આજે આપણી આપણી ગાયો બી જો ચરે છે. આગળ બતાવો.
નીકળી ગયો. બધા છે ગામમાં મૂકી આવીશું, મૂકીને પછી આપણે નવરા, પછી કોઈ કામકાજ છે નહીં આપણી પાસે. આજે આપણું 5મું વર્ષ પૂરું થયું તો ઉજવણું બાકી હતું, તે ઉજવણું બી થઈ ગયું. Hey!